વાલિયાના વટારિયા સ્થિત ગણેશ સુગર ફેક્ટરી લાંબા સમયથી આર્થિક ગોટાળા, વિશ્વાસઘાત અને ઉચાપતના આક્ષેપોને લઈને વિવાદમાં છે। આ મામલે સંસ્થાના તત્કાલીન ચેરમેન અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી સંદીપ માંગરોલા સહિતના પૂર્વ સંચાલકો સામે તપાસ ચાલી રહી છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। તાજેતરમાં આ કેસના ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુણાવાએ આક્ષેપો કર્યા છે કે તેમને કેસ પાછો ખેંચવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે। તેમણે પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું છે કે જ્યારે તેઓ સરકારી વકીલ સાથે જઈ રહ્યા હતા ત્યારે એક ટેમ્પો દ્વારા તેમને ડરાવવાનો પ્રયાસ કરાયો હતો અને તેમના ખેતરમાં પણ નુકસાન કરવામાં આવ્યું છે। કોર્ટમાં સુનાવણીની તારીખ નજીક આવે ત્યારે તેમને જીવનું જોખમ હોવાનું તેઓ જણાવી રહ્યા છે। આ સમગ્ર મામલે પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ અત્યાર સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે। ગણેશ સુગર ફેક્ટરી સાથે સેંકડો ખેડૂતો જોડાયેલા હોવાથી આ વિવાદ ખેડૂત આલમમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે। ની અંદર ગણેશ સુગર ના તત્કાલીન ચેરમેન અને અન્યની સામે જે મેં કેસ મૂક્યો હતો હું ફરિયાદી તરીકે, તો તે ટાઈમે હું જિલ્લા સરકારી વકીલ શ્રી પંડ્યા સાહેબ, એમના પોલીસ ગાર્ડ, આસિસ્ટન્ટ એડવોકેટ, તો ગાડી લઈને અમે જતા હતા। તે ટાઈમે વાલિયા સિલુડી 3 રસ્તા પાસે આઈસર ટેમ્પો એટલો ફૂલ ઝડપી અમારી ક્રોસ કરીને ગયો અને તેના આગલી રાત્રે ધારોલી ગામમાં મારી ખેતી પાઇપલાઇનને